સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ હેરાફેરી 3 ફિલ્મના શૂટિંગને લઈને જબરજસ્ત અપડેટો સામે આવી ગઈ છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણો છો હેરાફેરી 3 ફિલ્મ એક મચ અવેટેડ ફિલ્મ છે અને આ ફિલ્મ હવે ફાઇનલી બની રહી છે। અને આપ સૌ જાણો છો હેરાફેરી ફિલ્મના પાછલા બે ભાગ એટલે કે હેરાફેરી અને ફિર હેરાફેરી આ બંને ફિલ્મો કલ્ટ ફિલ્મો છે અને આ ફિલ્મોની ફોલોવિંગ પણ ખૂબ જ છે અને આ ફિલ્મના ફેન્સ માટે હવે હેરાફેરી 3 ફિલ્મ પણ આવી રહી છે અને આ ફિલ્મને પ્રિયદર્શન જ ડાયરેક્ટ કરવાના છે અને પ્રિયદર્શને જ હેરાફેરી અને ફિર હેરાફેરી ફિલ્મ ડાયરેક્ટ કરી હતી અને હવે હેરાફેરી 3 ફિલ્મને પણ પ્રિયદર્શન જ ડાયરેક્ટ કરવાના છે। અને હેરાફેરી 3 ફિલ્મમાં ફરી એક વખત અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી, પરેશ રાવલની જોડી જોવા મળવાની છે તે કન્ફર્મ છે। અને હેરાફેરી 3 ફિલ્મનો એક પ્રોમો શૂટ કરવામાં આવ્યો છે અને આ શૂટિંગમાં અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનિલ શેટ્ટી જોવા મળવાના છે અને આ ફિલ્મનો પ્રોમોનું શૂટિંગ પૂરું થઈ ગયું છે। આ પ્રોમો હેરાફેરી 3 ફિલ્મનું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવા માટે કરવામાં આવ્યું છે અને હેરાફેરી 3 ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બર 2025માં શરૂ થવાનું છે। અને આપ સૌ કદાચ જાણતા જ હશો અક્ષય કુમાર અને પ્રિયદર્શન હેરાફેરી 3 ફિલ્મ પહેલાં પણ એક ફિલ્મમાં જોવા મળવાના છે। અક્ષય કુમાર અને પ્રિયદર્શન સાથે એક ફિલ્મમાં કામ કરી રહ્યા છે, તે ફિલ્મનું નામ ભૂત બંગલા ફિલ્મ છે। આ એક હોરર કોમેડી ડ્રામા ફિલ્મ હશે અને ભૂત બંગલા ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને આ ફિલ્મ 2 એપ્રિલ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। ભૂત બંગલા ફિલ્મ બાદ જ હેરાફેરી 3 ફિલ્મ જોવા મળવાની છે અને હજુ હેરાફેરી 3 ફિલ્મના પ્રી પ્રોડક્શન પણ કામ ચાલી રહ્યું છે અને હેરાફેરી 3 ફિલ્મનો ઓફિશિયલ પ્રોમો પણ ટૂંક જ સમયમાં મેકર્સ રિલીઝ કરવાના છે। અને આપ સૌને અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનિલ શેટ્ટીની હેરાફેરી 3 ફિલ્મ 2026માં સિનેમાઘરોમાં જોવા મળી જશે। તો આપ સૌ હેરાફેરી 3 ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ, સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી।